ભરતનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। અવારનવાર આવા કેટલાક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે પિયરિયાઓએ સાસરિયાઓએ વિરુદ્ધ પરિણીતાની હત્યા કરી હોવાના આક્ષેપો કરતા ચકચાર મચ્યો છે। તો ભાવનગર શહેરની આ ઘટના છે। ભરતનગરમાં રહેતી પરિણીતાએ કોઈ અકળ કારણોસર આપઘાત કર્યો છે। તો આપઘાત કરી લેતા પરિણીતાના પિયરિયાઓએ મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યા હતા અને હત્યા કરી હોવાના આક્ષેપો કરતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો અવારનવાર આવા કેટલાક બનાવો સામે આવતા હોય છે, ત્યારે આ બનાવ સામે આવ્યો છે। તો સમગ્ર બનાવ અંગે માહિતી અનુસાર જો વાત કરીએ તો ભરતનગરમાં જૂના બેમાળિયામાં રહેતા હિના સિરાજ પઠાણ જેઓએ અગમ્ય કારણોસર ઘરે જ ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। તો પરિવારજનોમાં આ બાબતે શોકનું મોજું ફરી વળ્યું છે। હોસ્પિટલમાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ પરિણીતાને મૃત જાહેર કરી હતી। તો મહિલાનો લગ્નગાળો ફક્ત 2 વર્ષનો જ હોય અને આ બનાવ અંગે મહિલાના પિયરિયાઓએ સરા જાહેર સાસરિયાઓ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરાઈ છે। તો પોલીસે પણ આ બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હું બોટાદ જાઉં છું, જૂના સિપાહીવાડામાં। હું બપોરે જમીને આવ્યો 3 વાગ્યાની આસપાસ તમારા શાળાનો ફોન આવેલો કે એનાએ ઘણા ફાંસો ખાધો છે કે તમે તાત્કાલિક ભાવનગર નીકળી જાઓ કે હું પછી તરત અમારા મોટા ભાઈને ફોન કરીને એને જે છોકરો કામ કરે છે ત્યાં દુકાને એની ગાડી શેઠને લઈને તાત્કાલિક અમે ભાવનગર જવા રવાના થઈ ગયા। ગળા ખાવાનું કારણ છે કે અમારે જમાઈને 12 મહિનાથી એક લફરું ચાલે છે, સમજ્યા। આની પહેલાં પણ એ લોકોએ અમે ઘરે ગયા હતા એમના, ત્યારે 2 બાણા બાંધતા હતા। હું આ બારામાં જ તે સબૂત છે કોઈ પાસે તમારી પાસે? હા, એના મમ્મી સાથે જે છોકરી વાત કરતી હતી એને એટલે કે ફોનમાં રેકોર્ડિંગ છે કે છોકરી જે એની મમ્મી યાર વાત કરતી હોય કે સિરાજભાઈ આવી રીતે જાય છે, નામ કરે છે, ને બધી રેકોર્ડિંગ છે। આ વિશે પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ કરી છે અને જેમાં મારા દીકરીનું બાળક પણ કાઢી નાખ્યું છે દવા પાઈને। મારી દીકરીને છે ને અહીંયા ભાવનગર સાસરે છે ને, તો એને ગળાફો ખાધો છે। શું તો અમારો ફોન આવ્યો તો મારા ભાઈનો, અમને નહોતી ખબર, એટલે મારા ભાઈનો ફોન આવ્યો તો એને એમ કીધું કે હિનાએ ગળાફો ખાધો છે, તમે જલ્દી આવી જાઓ એમ। તો અમે આવ્યા અહીંયા ભાવનગર। અમને એમ હતું કે સારું હશે એમ, પણ અમને રસ્તામાં અડધે પહોંચ્યા ને પછી ખબર પડી અમને કે દીકરી ઓફ થઈ ગઈ છે એમ, છે નહીં એમ, હું ખલાસ થઈ ગઈ છે।